DRG Kids. વાર્તા મામી બની ડાકણ. રતનપુર નામનું એક ગામ હતું. ત્યાં રાધા અને મંગલ નામના ભાઈ બહેન રહેતા હતા. એ બહુ ગરીબ હતા, પણ બંનેમાં ખૂબ પ્રેમ હતો. મંગલ ગામના જમીનદારના ખેતરમાં ખેતી કરતો હતો. ત્યાંથી જે કંઈ પણ મળતું એમાંથી બંનેનું ગુજરાન ચાલતું હતું. થોડાક દિવસો પછી જેમ તેમ મંગલ રાધાના લગ્ન કરાવી આપે છે. રાધાના ગયાના થોડા જ દિવસો પછી ભાઈ, હવે તમે પણ પરણી જાઓ. તમે એકદમ એકલા પડી ગયા છો. હા ઠીક છે, કરી લઈશ. થોડા દિવસ પછી મંગલ પણ લગ્ન કરી લે છે, પણ એની પત્ની કુસુમનો સ્વભાવ જરાય સારો નહોતો. એ કાયમ ઝઘડો કર્યા કરતી હતી. થોડાક વર્ષો પછી બંનેને બે બાળકો થાય છે. એક દિવસ મંગલ બીમાર પડી જાય છે. કુસુમ અને એની બેન રાધા એની ખૂબ સારવાર કરાવે છે, પણ એ બચી નથી શકતો. બંનેની રડી રડીને હાલત ખરાબ થઈ જાય છે. કુસુમના જીવનમાં દુઃખોનું પહાડ તૂટી પડે છે. ભાભી, તમે જરાય ચિંતા નહીં કરો. હું છું તમારી સાથે. તમે મારી સાથે મારા ઘરે ચાલો. રાધા અને એની ભાભી એક સાથે રહેવા લાગે છે. જેવા થોડાક દિવસો વીતી જાય છે, કુસુમ પોતાનો સ્વભાવ બતાવવા લાગે છે. એ જાતે પણ કોઈ કામ નથી કરતી અને પોતાના બાળકોને પણ નથી કરવા દેતી. આખો વખત બેસી રહે છે અને રાધા બધું કામ કરે છે. આ બધું ગોપાલ જોઈ રહ્યો હોય છે. રાધા, તું હંમેશા કામ કરતી હોય છે અને તારી ભાભી બેસી રહે છે. એમને કહે ને કે કામમાં મદદ કરે. અરે ના ના, આવું કંઈ નથી. એ પણ કામ કરે છે. એક દિવસ રાધા પોતાની ભાભીને નજીકના બજારેથી શાક લાવવાનું કહે છે. એની ભાભી રસ્તામાં પોતાની જાત સાથે વાતો કરતા ચાલી રહી હતી અને ત્યારે જ અચાનક એક ટ્રકની નીચે આવી જાય છે. ત્યાં જ એનું મૃત્યુ થઈ જાય છે અને એ ડાકણ બની જાય છે. અહીંયા રાધા એની રાહ જોઈ રહી હતી. ગોપાલ, જોને, ભાભી શાક લેવા ગઈ હતી. હજુ સુધી પાછી નથી આવી. એકવાર જઈને જુઓ ને. ઠીક છે, હું જઈને જોઉં છું. તું છોકરાઓનું ધ્યાન રાખ. ગોપાલ કુસુમ ભાભીને બહુ શોધે છે, પણ એ ક્યાંય નથી મળતી. રસ્તામાં અમુક લોકો એક્સિડન્ટની વાતો કરી રહ્યા હોય છે. ગોપાલ આગળ જઈને જુએ છે તો ત્યાં કુસુમ ભાભીનું સામાન રસ્તા પર વેરાયેલું હોય છે. સાથે જ એક થેલો અને એમાં થોડુંક શાક પણ રસ્તામાં વેરાયેલું હોય છે. આ જોઈને એને કંઈ સમજમાં નથી આવતું. એ લાશને શોધે છે, પણ લાશ ખાડીમાં પડી ગઈ હોય છે. ગોપાલ રડતા રડતા ઘરે પહોંચે છે. ગોપાલ, તું રડી કેમ રહ્યો છે? અને ભાભી નથી મળી કે? બોલને, શું થયું? મારો જીવ ગભરાઈ રહ્યો છે. ગોપાલ રડતા રડતા એને આખી વાત જણાવે છે. આ સાંભળીને રાધા રડવા લાગે છે. આ શું થઈ ગયું? હવે શું થશે? હવે આપણે બાળકોને શું કહીશું? તું ચિંતા નહીં કર. આપણે બાળકોને એટલું વાલ કરીશું કે એમને કુસુમ ભાભીની યાદ નહીં આવવા દઈએ. એટલામાં કુસુમના બંને બાળકો આવે છે અને રાધાને પોતાની માં વિશે પૂછે છે. સાંભળો, તમારી માં થોડાક દિવસો માટે ક્યાં ગઈ છે. એ જલ્દી જ પાછી આવશે. બાળકો રાધાની વાત માની લે છે. એ ખૂબ જ આરામથી કંઈ પણ પૂછ્યા વગર ત્યાં રહેવા લાગે છે. એટલામાં પાડોશમાંથી અવાજ આવે છે. કોણ જાણે અમુક દિવસોથી રાધાના ઘરની બહારથી વિચિત્ર અવાજો સંભળાય છે. કાલે તો મેં એક પડછાયો પણ જોયો. આ સાંભળીને રાધા બહાર જાય છે અને એમને પડછાયા વિશે પૂછે છે. શું વાત છે બેન? અને શું જોયું છે તમે? અને કેવા અવાજો આવે છે મારા ઘરની બહાર? રાધા બેન, આ સાચું છે જે તમે સાંભળો છો. હું તો તમને કહેવા માંગતી હતી, પણ ડરના મારે તમારી ઘરે નથી આવતી. તમારા ઘરની બહાર વિચિત્ર અવાજ આવે છે અને મેં એક પડછાયો પણ જોયો છે. રાધા આખી વાત ગોપાલને જણાવે છે. ગોપાલ કહે છે, આ કેવી રીતે શક્ય છે? શું કહી રહી છે રાધા? સૂઈ જા હવે. અડધી રાત્રે રાધાને વિચિત્ર અવાજ સંભળાય છે. પછી એ ઓરડાની બહાર જઈને જુએ છે. કોણ છે ત્યાં? એટલામાં ફરીથી એને અવાજ સંભળાય છે. એ ડરીને પોતાના ઓરડામાં જતી રહે છે. સવારે રાધા ફરીથી ગોપાલને કહે છે, પણ ગોપાલ વિશ્વાસ નથી કરતો અને કામ પર જતો રહે છે. રાધા ઘરમાં કામ કરવા લાગે છે. ત્યારે એને એવું લાગે છે કે કોઈક પડછાયાની જેમ એની સાથે જ છે. એ મનોમન જ ગભરાઈ રહી હોય છે. એટલામાં બધા વાસણો અચાનક પોતાની જગ્યાએથી પડવા લાગે છે. એ પાડોશીને ઘરે લઈને આવે છે અને બતાવે છે, પણ ત્યાર સુધી બધા વાસણો પોતાની જગ્યાએ આવી જાય છે. આવો, જુઓ ને ભાઈ, રસોડામાંના બધા જ વાસણો કોણ જાણે ક્યાંથી અચાનક નીચે પડી ગયા. પણ અહીંયા તો બધું બરાબર લાગી રહ્યું છે બેન. થઈ શકે છે તમને કોઈ વહેમ થયો હોય. ગભરાશો નહીં. જાઓ અને તમારું કામ કરી લો, જાઓ. રાધા પોતાનું કામ કરવા લાગે છે અને હવે એ પડછાયો એના બાળકોને હેરાન કરવા લાગે છે. અરે મોની, મારું દફતર ક્યાં છે? મારા બધા કપડાં ક્યાં ગયા?
મારું દફતર પણ નથી મળી રહ્યું. ત્યાં જો ગોલુ, તારું દફતર તો ઉપર લટકાવેલું છે અને સાથે મારું દફતર પણ છે. માં, અહીંયા આવો અને જુઓ. રાધા આવે છે અને જુએ છે કે બંનેના દફતર હવામાં લટકતા હતા. ગોલુના કપડાં ઘરની બહાર આગમાં બળી રહ્યા હતા. માં, મારા બધા કપડાં, આ શું થઈ ગયું? આ કોણ કરી રહ્યું છે આપણી સાથે? હવે હું શું પહેરીશ? મને તો લાગે છે કે આ કુસુમનું જ ભૂત છે જે આપણને હેરાન કરે છે. શું? અમારી મમ્મી ડાકણ બની ગઈ? ડાકણ મમ્મી, અમને હેરાન નહીં કરો, અમને છોડી દો. અમે તો તમારું કાંઈ નથી બગાડ્યું ને. પપ્પાને આવવા દો, પછી જ કોઈ ઉપાય શોધીશું. ગોપાલના આવતા જ રાધા એને બધું કહી દે છે. ગોપાલને કંઈ પણ સમજમાં નથી આવતું. રાધા ગોપાલને બાબાને બોલાવવાનું કહે છે. બાબાના આવ્યા પછી એ ડાકણ એને ડરાવીને ભગાડી મૂકે છે. રાધા અને ગોપાલને બીજું કંઈ સૂઝતું નથી. મને તો કંઈ સમજમાં નથી આવતું કે શું કરવું જોઈએ રાધા. આજની રાત રોકાઈ જઈએ. કાલે સવારે આજુબાજુમાં પૂછીને કોઈ ઉપાય શોધી જ લઈશું. બીજી સવારે ડાકણના બાળકો જે ગોપાલની સાથે રહી રહ્યા હોય છે એ ગામના ખેતરમાં રમી રહ્યા હોય છે. એ ખેતરમાં ઘઉંના પાકને મૂકવામાં આવ્યો હોય છે. એ પાકમાં આગ લાગી જાય છે અને બાળકો એમાં ફસાઈ જાય છે. જ્યારે આ વાત રાધાને ખબર પડે છે ત્યારે ગોપાલ અને રાધા બંને ભાગીને એમને બચાવવા માટે પોતાના જીવની પણ પરવા નથી કરતા અને એ પેલી આગમાં કૂદી જાય છે. જેમ તેમ કરીને એ બાળકોનું જીવ બચાવી લે છે. આ બધું એ ડાકણ જુએ છે અને એને પોતાની ભૂલ સમજાય છે. સામે આવીને એ બંનેની માફી માંગે છે અને નીકળી જાય છે. એને ખબર હતી કે એના બાળકોની આ લોકો પોતાના બાળકોની જેમ જ સંભાળ કરશે.